નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ટેક્સેશનનો સિલેબસ, કેટલા યુનિટ છે, કેટલા ચેપ્ટર છે એ જાણી ગયા. એના પછી આપણે જોયું કે એની અંદર ટેક્સેશનનો સ્લેબ. તમને ખ્યાલ જ છે કે ટેક્સેશનનો સ્લેબ ટેક્સમાં મેન મહત્વનું છે. કેવી રીતે એ તમને મેં સમજાવેલું કે કઈ વ્યક્તિની કેટલી આવક ઉપર આપણે ટેક્સ ભરી શકીએ છીએ એ જાણવું મહત્વનું છે. અને ભારત સરકાર દર વર્ષે અલગ અલગ ટેક્સ સ્લેબ બહાર પાડતી હોય છે. તો મેં તમને 2020-21નો સ્લેબ બી સમજાવી દીધો છે ને આગળનો સ્લેબ આગળની અસેસમેન્ટ યર 2020 એન્ડ 21 એન્ડ અસેસમેન્ટ યર 2019 અને 20નો સ્લેબ પણ સમજાવી દીધો છે. હવે આપણે જોઈએ આગળ તો ટેક્સના બે પ્રકાર છે. તો જો જાણીએ, 2 types of taxes. ફર્સ્ટ પ્રકાર છે ટાઈપ્સ છે ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ સેકન્ડ પ્રકાર છે ઇનડાયરેક્ટ ટેક્સીસ. હવે તમને થોડો તો ખ્યાલ આવી ગયો હશે. ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે જે વ્યક્તિ ઉપર ડાયરેક્ટ ટેક્સ લાદવામાં આવે છે, અને ઇનડાયરેક્ટ એટલે વ્યક્તિ ઉપર નથી લાદવામાં આવતો ટેક્સ, પરંતુ ઇનડાયરેક્ટલી લેવામાં આવતો ટેક્સ. તો હવે એના વિશે આપણે જાણીએ. પહેલું છે ડાયરેક્ટ ટેક્સીસ. તો એના વિશે, ધોઝ ટેક્સીસ હુઝ બર્ડન કેનોટ બી શિફ્ટ to other and the person who pay those to the government has to bar in are called direct taxes. શું કે છે? those tax whose burden, કે આ ટેક્સનો બર્ડન કોણ બર્ડન કેનોટ બી શિફ્ટ, કે આના બર્ડન કોઈના ઉપર શિફ્ટ કરવામાં નથી આવતું, પણ જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઉપર જ એનો ભાર લાદવામાં આવે છે ગવર્મેન્ટ, એને કહેવામાં આવે છે ડાયરેક્ટ ટેક્સીસ. તો એના ઉદાહરણ આપણે એક્ઝામ્પલ જોઈએ. એનું એક્ઝામ્પલ છે ઇન્કમ ટેક્સ એન્ડ વેલ્થ ટેક્સ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમને વાકેફ જ હશો ઇન્કમ ટેક્સ અને વેલ્થ ટેક્સ. હવે સેકન્ડ નંબરમાં જોઈએ કે ઇનડાયરેક્ટ ટેક્સ. પરોક્ષ ટેક્સ કોને કહેવામાં, કરવેરા કોને કહેવામાં આવે છે? તો પહેલા પરોક્ષ કરવેરાની અંદર કે એ વ્યક્તિ ઉપર ડાયરેક્ટ જ નહીં લાદવામાં આવતા હોય, પણ ઇનડાયરેક્ટલી, મતલબ કે થર્ડ વચ્ચે કોઈ મીડિયેટર થ્રુ લાદવામાં આવતા ટેક્સને કહેવામાં આવે છે ઇનડાયરેક્ટ ટેક્સ. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, ઇનડાયરેક્ટ ટેક્સ are those whose burden can be shifted to others, so that's those who pay those tax to the government do not bear the whole burden but pass it off wholly or partly to others. શું કહેવા માંગે છે કે ગવર્મેન્ટ પરોક્ષ કરવેરા કોને કહેવામાં આવે છે? કે એ વ્યક્તિ ઉપર એ ભાર લાદવામાં નથી આવતું, પણ તે ભાર બીજી વ્યક્તિમાંથી પસાર કરી અને આપવામાં આવે છે, તેને કહેવામાં આવે છે પરોક્ષ કરવેરાઓ. તો આપણે પરોક્ષ કરવેરા વિશે જાણતા જશે. એનું ઉદાહરણ જોઈએ. શું કે છે? ઇનડાયરેક્ટ ટેક્સ આર ધોઝ હુ બર્ડન કેન બી શિફ્ટ ટુ અધર સો દેટ ધોઝ વોઝ પે ધોઝ ટેક્સ ટુ બી ગવર્મેન્ટ, કે એ અધર વ્યક્તિ થ્રુ લાદવામાં આવે છે અને ધીમે ધીમે આપવામાં આવે છે. તો એના એક્ઝામ્પલ છે કસ્ટમ ડ્યુટી એન્ડ જીએસટી. તમે વાકેફ જ છો કસ્ટમ ડ્યુટી અને જીએસટી વિશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો. ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે પરોક્ષ કરવેરાઓ અને પ્રત્યક્ષ કરવેરાઓ કોને કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ અસેસમેન્ટ. અસેસમેન્ટ કોને કહેવામાં આવે છે? તો it is a process of determining the correctness of the income of a assessee and assessing the amount of tax payable by him. The procedure for imposing tax liability according to section 2(8) the terms assessment also including reassessment. શું કહેવામાં કે છે કે કર ભરનારની ભારતમાં લેણી થયેલી કે પ્રાપ્ત થયેલી કોઈ પણ આવક છે, તો એ ભારતમાં કે પરદેશમાં લેણી થયેલી કોઈ પણ આવક, તેની સાચાપણું તપાસી અને નક્કી કરવામાં આવતી રકમને પ્રક્રિયાને કહેવામાં આવે છે અસેસમેન્ટ. કે ભારતમાં કે ભારતની બહાર કોઈ પણ ઇન્કમ એને થઈ છે, તો એ આવકનું સાચાપણું નક્કી કરી અને કરવામાં આવતી આવકને કહેવામાં આવે છે અસેસમેન્ટ. હવે આપણે જોઈએ અસેસમેન્ટ યર. અસેસમેન્ટ યર. અસેસમેન્ટ ઇઝ અ પીરિયડ ઓફ 12 months
લખું છું યાર. An assessment year is a period of 12 months communicating at 1st April and ending on 31st March. શું કહે છે? અસેસમેન્ટ યર એ કેટલા મહિનાનો પીરિયડ છે? 12 મંથનો પીરિયડ છે. કનેક્ટિંગ ઓન 1st એપ્રિલ, જે સ્ટાર્ટિંગ થાય છે કે 1 એપ્રિલના એન્ડ એન્ડ થાય છે 31 માર્ચના. ઇટ ઇઝ અ year in which the income of the previous year is to be assessed. The current assessment year is, આ જૂનું એડિશન છે એટલે કરંટ અસેસમેન્ટ યર 2019-20 છે, તો કરંટ અસેસમેન્ટ યર is 2020 and 21 which connected and 1st April 2020 and will earn on 31st March 2021. શું કે છે? અસેસમેન્ટ યર જે વર્ષ દરમિયાન કરદાતા પાછલા વર્ષની આકારણી કરવામાં આવે, કે જે વર્ષ દરમિયાન પાછલા વર્ષની આકારણી કરવામાં આવે છે, આકારણી કરવામાં આવે છે, કે ધારો કે આપણું ચાલુ વર્ષ 2020-21 છે, તો આપણે આકારણી કરવામાં આવે છે જે વર્ષે, જે આ વર્ષે, તો એને કહેવામાં આવે છે અસેસમેન્ટ યર. ઇટ સમ કન્ટ્રીઝ ઇઝ કોલ્ડ ટેક્સ યર ઇઝ ઓલ્સો નાઉ એઝ અ ફિનાન્શિયલ યર, કે જેવી રીતે કે ઘણા દેશની અંદર કયું ટેક્સ યરને કયું કહેવામાં આવે છે? ફિનાન્શિયલ યર. જેવી કે તમે જાણો છો ફિનાન્શિયલ યર એટલે કે જે ચાલુ વર્ષ છે એને કહેવામાં આવે છે. તો આપણે એવી જ રીતે ચાલુ વર્ષ જેને આપણે ફિનાન્શિયલ યર કહીએ છીએ એને જ કહેવામાં આવે છે અસેસમેન્ટ યર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે જે વર્ષે તમારા આવકની આકારણી કરી અને ટેક્સ કેટલો થયો એ પે કરીને કહેવામાં આવે છે, એ વર્ષને કહેવામાં આવે છે યરને આકારણી અસેસમેન્ટ યર. સેકન્ડ લઈએ પ્રીવિયસ યર. પ્રીવિયસ યર એટલે કે પાછલું વર્ષ. ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ટુ નોટ their income assessed during the correct year is that it is earned in the previous year. Previous year is also known as the accounting year or income year according to the act. શું કહે છે કે પ્રીવિયસ યર કોને કહેવામાં આવે છે? ઇન ઇન્ટરેસ્ટ for the purpose of this act, previous year means to the financial year immediately preceding the assessment year. શું કહે છે કે પ્રીવિયસ યરનો મીન્સ થાય છે કે ફિનાન્શિયલ યરને ઇમિડિયેટલી, કે ફિનાન્શિયલ યરની એક્ઝેક્ટ જ પાછળનું જે વર્ષ કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે ફિનાન્શિયલ યર ઇમિડિયેટલી પ્રિસીડિંગ ધ અસેસમેન્ટ યર, કે આપણું જે ફિનાન્શિયલ એટલે કે અસેસમેન્ટ યરના એક્ઝેક્ટ જ પાછળનું જે વર્ષ આવે છે એને કહેવામાં આવે છે પ્રીવિયસ યર. ધ કરંટ અસેસમેન્ટ યર ઇઝ 2000. The current assessment year is 2020-21 which commerce on a connected on 1/4/2020 and will end on 31/3/2020. કે ચાલુ ક્યારે થાય છે? 1/4/2020, 1st April 2020 and end of, કે એનો એન્ડ ક્યારે થાય છે? 31st March 2021, કે 31 એપ્રિલ 2020 ચાલુ થાય છે અને પૂરું થાય છે 31/3/2021. તો એને કહેવામાં આવે છે પાછલું વર્ષ પ્રીવિયસ યર. પ્રીવિયસ યર એટલે કે તમારું જે અસેસમેન્ટ યર છે એના એક્ઝેક્ટ પાછળના યરને કહેવામાં આવે છે પ્રીવિયસ યર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જો તમે કોષ્ટકની અંદર જોઈ લઈએ, જો પ્રીવિયસ યર, આપણું પ્રીવિયસ યર કયું છે? 2019-20, અને અસેસમેન્ટ યર કયું છે? 2020-21. તો પહેલાં આપણે ધારો કે આપણે 2020-21ના હિસાબો લખવા છે, તો આપણે આ વર્ષમાં નહીં જોવાનું, આના આગળના વર્ષમાં, કે પ્રીવિયસ યરની અંદર કેટલી આવક થઈ છે અને કેટલી આવક થઈ છે એના ઉપર કેટલા ટકા ટેક્સ લાગુ પડશે એ જોશું, અને જેટલો ટેક્સ ભરવો પડશે એને કહેવામાં આવશે અસેસમેન્ટ 2020-21નો ટેક્સ. તો જો પ્રીવિયસ યર ચાલુ થાય છે 1/4/2019થી ચાલુ થાય છે અને પૂરું થાય છે 31/3/2020, તો અસેસમેન્ટ યર ચાલુ થાય છે 1/4/2020થી ચાલુ થાય છે અને પૂરું થાય છે 31/3/2021. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખજો કે અસેસમેન્ટ યર કોને કહેવામાં આવે છે અને પ્રીવિયસ યર કોને કહેવામાં આવે છે. જે વર્ષે આપણે હિસાબ ટેક્સની કાઉન્ટ કરીએ છીએ એના એક્ઝેક્ટ પછીના વર્ષે જે આવક થઈ હોય એના ઉપર ટેક્સ લેવામાં આવે, ભરવામાં આવે છે એ ટેક્સેશનની અંદર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું આપણે ચેપ્ટર જોઈએ, રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન અસેસી.
રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન અસેસી मतलब કે રહેઠાણનો દરજ્જો. કઈ વ્યક્તિ રહેઠાણનો દરજ્જો, કર ભરનારનો રહેઠાણનો, રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન અસેસી मतलब કે કર ભરનારનો રહેઠાણનો દરજ્જો, કે કઈ વ્યક્તિ કેટલો કર ભરી શકે છે એના માટે એ વ્યક્તિ ભારતમાં રેસિડેન્શિયલ છે કે નથી એ નક્કી કરવામાં આવે છે. તો પહેલાં તો આપણે આ ચેપ્ટરની અંદર 4 કન્ડિશન છે. રેસિડન્ટ થવા માટેની 2 કન્ડિશન અને સેકન્ડ છે ઓર્ડિનરી રેસિડન્ટ થવા માટેની 2 કન્ડિશન. તો પહેલાં તો આપણે એના વિશે જાણી લઈએ. જો રેસિડન્ટ થવા માટેની પહેલી બેઝિક કન્ડિશન આપેલી છે, એકોર્ડિંગ ટુ સેક્શન 6(1) ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ, an individual is said to the resident in India and previous year if he has satisfied any one of the following 2 basic conditions. શું કહે છે કે એકોર્ડિંગ સેક્શન 6(1) ની અંદર ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે કે એ વ્યક્તિ પ્રીવિયસ યર પાછળના વર્ષની અંદર આ બંને સેટિસ્ફાઈડ, બંને કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન પૂરી કરેલી હોવી જોઈએ તો જ એ રેસિડન્ટ કહેવામાં આવશે. તો પહેલાં આપણે લઈએ, જો પહેલી કન્ડિશન છે, if the individual is stay in the during the previous year for a minimum period of 182 days or more. શું કહે છે કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટે ઇન ઇન્ડિયા, કે એ વ્યક્તિ ભારતની અંદર ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર, એના પાછળના વર્ષની અંદર ભારતની અંદર મિનિમમ કેટલો ટાઈમ રહેલી હોવી જોઈએ, 182 દિવસ કાં તો પછી એનાથી વધુ દિવસ. ધારો કે આપણું અસેસમેન્ટ યર કયું છે 2020-21, તો આપણું પ્રીવિયસ યર કયું થયું 2019-20. તો આપણે આ વર્ષ 2020-21નું રેસિડેન્શિયલ નક્કી કરવું છે. મિસ્ટર એક્સ છે, મિસ્ટર એક્સની રેસિડેન્શિયલશીપ નક્કી કરવી છે. તો મિસ્ટર એક્સ 2019-20ની અંદર ભારતની અંદર કેટલા દિવસ રહેલા હોવા જોઈએ, 182 દિવસ કાં તો તેનાથી વધુ દિવસ રહેલા હશે તો જ એ વ્યક્તિ 2020-21 માટે રેસિડન્ટ કહેવાશે. હવે એ પહેલી કન્ડિશન આપણે જોઈ, એની ઓરમાં છે કે આ ફૂલફિલ ના થાય તો સેકન્ડ કન્ડિશન છે, if the individual has a stay in India for a total period of 16 days or more or during the relevant previous year and for a 365 day or more during 4 preceding previous year immediately preceding to the relevant previous year. શું કહે છે, ઇફ ધ ઇન્ડિવિજ્યુઅલ, કે એ વ્યક્તિ સ્ટે ઇન ઇન્ડિયા ટોટલ પીરિયડ કે આ વર્ષે અસેસમેન્ટ યર 2020-21ના 60 દિવસ અને વધુ રહેલો હોવો જોઈએ, બટ ડ્યુરિંગ ધ રિલેવન્ટ પ્રીવિયસ યર એન્ડ એના પછીના ડ્યુરિંગ ધ રિલેવન્ટ પ્રીવિયસ યર, કે એ એના આગળના વર્ષમાં 60 દિવસ કે તેથી વધુ રહેલો હોવો જોઈએ, બટ ફોર 365 ડે ઓર મોર ડ્યુરિંગ 4 પ્રિસીડિંગ પ્રીવિયસ યર, કે એના પછીના 4 પ્રીવિયસ યરની અંદર એ 365 દિવસ ભારતની અંદર રહેલો હોવો જોઈએ. અને એ પ્રીવિયસ યર કેવી રીતે આવેલા હોવા જોઈએ કે ઇમિડિયેટલી ડાયરેક્ટ જ કનેક્ટેડ હોવા જોઈએ, વચ્ચે ગેપ પડેલો હોવો જોઈએ નહીં. કે ધારો કે મિસ્ટર એક્સને રેસિડન્ટ થવું છે ભારતની અંદર, તો અસેસમેન્ટ યર 2020-21 માટે તો એમનો પ્રીવિયસ યર કયું લેશું આપણે 19-20ની અંદર એ 60 દિવસ ભારતની અંદર રહેલો હોવો જોઈએ અને ઇમિડિયેટલી પ્રિસીડિંગ એના પછીના 4 વર્ષ, એટલે કે કયા વર્ષ આવશે 2018-19, 2017-18, 2016-17 અને 2015-16. આ 4 વર્ષની અંદર એ વ્યક્તિ 365 દિવસ કે તેથી વધુ ટાઈમ માટે ભારતની અંદર રહેલો હોવો જોઈએ તો જ એ વ્યક્તિ ભારતનો રેસિડન્ટ છે. હવે આ બંને કન્ડિશન છે એ અને બી, આ બંને કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ કરેલી હોવી જોઈએ તો જ એ વ્યક્તિ રેસિડન્ટ કહેવામાં આવશે ભારતની અંદર. જો આ બંનેમાંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ નહીં થાય તો એ નોન રેસિડન્ટ કહેવામાં આવશે. હવે આપણે એની અંદર પણ એજપ્શન છે. જો સ્પેશિયલ ફોર ઇન્ડિયન સિટીઝન પર્પઝ ઓફ ઇન્ડિયન ઓરિજિન, કે ઇન્ડિયન ઓરિજિન છે કે બહારનો વંશજ છે, ઇન્ડિયનનો વંશજ છે તો એના માટે સ્પેશિયલ કન્ડિશન આપી છે. તો ઇન ધ કેસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ બ્રિંગ સિટીઝન ઓફ ઇન્ડિયા, કે એ બ્રિંગ સિટીઝન ઓફ ઇન્ડિયા છે
અને કહ્યું છે ઓર એન ઇન્ડિવિજ્યુઅલ હુ ઇઝ અ મેમ્બર ઓફ અ ક્રો ઓફ અ ઇન્ડિયન શિપ, કે કોઈ એ વ્યક્તિ શું છે ઇન્ડિયન શિપમાં જોબ કરે છે. હવે તમને ખબર જ છે કે ઇન્ડિયન શિપની અંદર શિપ ઘણો ટાઈમ ઇન્ડિયાની અંદરની સરહદમાં પણ હોઈ શકે છે ને બહાર પણ હોઈ શકે છે. તો એના માટે નિયમ છે લીવ્સ ઇન્ડિયા ઇન એની પ્રીવિયસ યર ફોર ધ પર્પઝ ઓફ એમ્પ્લોયમેન્ટ, કે એને ભારત છોડ્યું છે શેના કોઈ પર્પઝ માટે કે જોબ માટે કે એમ્પ્લોયમેન્ટ માટે, ઓર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓફ આઉટસાઇડ, કે એને આઉટસાઇડ ઇન્ડિયાની બહાર પોતાના કોઈ બિઝનેસ માટે રહે છે. ધ પીરિયડ ઓફ 16 day or more in a basic condition B will be exempted to 182 days or more. શું કહે છે કે વ્યક્તિ ભારતનો વંશજ છે કે એને કોઈ એમ્પ્લોયમેન્ટ કે નોકરી માટે ભારત છોડ્યું છે કે બિઝનેસ માટે ભારત છોડ્યું છે અને ઇન્ડિયન ક્રો મેમ્બર છે કે એને શિપમાં કામ કરે છે, તો એ વ્યક્તિને સેકન્ડ નંબરની જે કન્ડિશન છે 60 દિવસવાળી, એ કન્ડિશન ફૂલફિલ નહીં કરવામાં આવે એના માટે 182 દિવસવાળી કન્ડિશન જ માન્ય રહેશે. બીજી કન્ડિશન છે એમાંથી એને મુક્તિ આપવામાં આવે છે કે બીજી કન્ડિશન કોઈ માન્ય રહેતી નથી. બરાબર છે. સેકન્ડ એક્ઝમ્પશન છે ઇન ધ કેસ ઓફ ઇન્ડિયન સિટીઝન ઓર અ પર્પઝ ઓફ ઇન્ડિયન ઓરિજિન હુ એંગેજડ આઉટસાઇડ ઇન્ડિયા, કે એ વ્યક્તિ ક્યાંનો છે અહીંનો છે, સિટીઝનશીપ ઓફ ઇન્ડિયાનું છે પણ એંગેજડ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા કરે છે કે સગાઈ બહાર કરે છે, વેધર રિગાર્ડિંગ સર્વિસ આઉટસાઇડ ઓર નોટ, કે તે એ ટાઈમ પૂરતો ભારતની અંદર છે કાં તો ભારતની બહાર આઉટસાઇડ છે, કમ ઓન ધ વિઝિટ ટુ ઇન્ડિયા ધ પ્રીવિયસ યર, કે એ વ્યક્તિ જો બહાર જોબ કરતો હોય, બહાર આઉટ ઓફ કન્ટ્રી રહેતો હોય અને વિઝિટ ઇન ઇન્ડિયા પ્રીવિયસ યર, કે પાછળના વર્ષમાં ભારતની વિઝિટ માટે આવે છે, તો ધ પીરિયડ ઓફ 16 days સ્ટે ઇન અ બેઝિક કન્ડિશન વિલ બી એક્ઝમ્પ્ડ ટુ 182 days. શું કહે છે જો એ વ્યક્તિ ભારતનું સિટીઝનશીપ છે એને એંગેજ કરી છે ભારતની અંદર અને એ બહાર કામ કરે છે, આઉટ ઓફ કન્ટ્રી રહે છે, તો એ પાછળના વર્ષની અંદર ભારતની અંદર વિઝિટ માટે આવે છે, તો સેકન્ડ કન્ડિશન જે છે 16 day વાળી એ કન્ડિશનમાંથી એને મુક્તિ આપવામાં આવે છે અને એના માટે ઓનલી 182 days 182 દિવસવાળી કન્ડિશન જ માન્ય રહેશે. તો કોના માટે બે વ્યક્તિ આપણે જોઈ લીધી કે બે વ્યક્તિ માટે એક્ઝમ્પશન આપવામાં આવ્યું છે. એક તો છે કે ઇન્ડિયન ઓરિજિન છે, આઉટ ઓફ કન્ટ્રી રહે છે, નોકરી ધંધા માટે બહાર છે કાં તો ક્રો મેમ્બર છે, તો એના માટે પણ પહેલી જ કન્ડિશન માન્ય છે, બીજીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અને બીજો વ્યક્તિ છે કે એ એંગેજ કરી છે ભારતની બહાર અને આઉટ ઓફ કન્ટ્રી રહે છે પણ વિઝિટ માટે ઇન્ડિયાની અંદર આવે છે, તો એના માટે પણ બીજી કન્ડિશન એ એક્ઝમ્પ્ટ છે, એના માટે ઓનલી પહેલી કન્ડિશન જ ફૂલફિલ કરી શકે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધી કે રેસિડન્ટ થવા માટેની કન્ડિશનો કઈ કઈ છે. બરાબર છે. હવે આગળનો આપણે ઓર્ડિનરી રેસિડન્ટ એની પણ બે કન્ડિશનો છે, તો એના વિશે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર જાણીશું. આભાર.